નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર 10 અને 11 શીખીશું। એમાં સૌપ્રથમ જોઈએ દાખલા નંબર 10। એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે। છત્રીને 45 સેમી ત્રિજ્યાવાળું સમતલીય વર્તુળ ધારી છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો। અહીંયા ટોટલ 8 સળિયાનો ઉપયોગ કરી અને એક છત્રી છે બનાવવામાં આવી છે। એની અંદર બે સળિયાની વચ્ચેનો આ જે ભાગ બને છે, વાસ્તવમાં લઘુ વૃત્તાંશ બને છે, એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। જો પહેલી વિગતો લખી દઈએ, જે સળિયાની લંબાઈ છે એ જ અહીંયા ત્રિજ્યા બનશે। તો ત્રિજ્યા r બરાબર 45 સેમી અને થીટા આપણે મેળવવો પડશે। જો કે આકૃતિમાં પ્રથમ લખી જ દીધો છે। આખું વર્તુળ છે, કેન્દ્ર આગળ 360 અંશનો ખૂણો આંતરે, તો અંશની અંદર 360 લખીએ અને ટોટલ 8 સળિયા છે, 8 ભાગ થાય છે। 360ને આપણે 8 વડે ભાગીએ, 8 ચોક 32, 8 પંચે 40, 8 ચોક 32, 32 ચાર 36, 14 મિનિટ 40, 8 પંચે 40, તો થીટા પણ આપણને 45 અંશ જ મળે છે, બરાબર। હવે આ લઘુ વૃત્તાંશ બને છે। બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે અહીંયા સીધા જ લખી દઈએ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, તમને સૂત્ર આવડવું જોઈએ। લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર છે થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ। તમે પાઈ આર વર્ગ થીટા ભાગ્યા 360 લખો તો પણ ચાલે। હવે બધી કિંમતો લખી દઈએ, આપણી પાસે જે કિંમતો છે એ લખી દઈએ। બરાબર નીચે બરાબર, પ્રથમથી જાડી લાઈન આ રીતે દોરી દઈશું। થીટા બરાબર આપણી પાસે 45 છે, અંશનું ચિહ્ન નહીં કરવાનું એટલે 45 લખી દેવાના। છેદની અંદર 360 લખી દો, ગુણ્યા પાઈની કિંમત આની અંદર આપેલી નથી એટલે 22 સપ્તમાંશ લખી દેવાની। જ્યારે પાઈની કિંમત ના આપેલી હોય ત્યારે 22 સપ્તમાંશ લખી દેવાની। હવે આર આપણી પાસે 45 છે, આર વર્ગ છે એટલે 45ને 2 વાર લખવાના, 45 ગુણ્યા 45। હવે જેટલા છેદ ઉડે એટલા ઉડાડી દઈએ। ચલો 9 પંચા 45, 9 ચોક 36 અને મીંડું ચડાવી દો તો અહીંયા 9 ઉડી જશે। આમ તો 45 8 સીધા જ 360 થઈ જાય, પણ હવે જે થયું વાંધો નહીં, ઝીણા ઝીણા નાના નાના છેદ ઉડા, 5 8 40, 5 5 ઉડી જશે। હવે જો એક અહીંયા હજુ 4 દુ 8 અને 11 દુ 22, આ બે ઉડે છે, બરાબર છે। હવે અહીંયા અંશમાં જોશો તો કશું ઉડે એવું લાગતું નથી, બરાબર। ઉડવાનું કામ હતું પૂરું થઈ ગયું બધું, બરાબર। અહીંયા સામે જ લખી દઈએ, છેદનો ગુણાકાર કરી દો, 7 ચોક 28, તો છેદમાં આવશે 28 અને 45નો વર્ગ 4 પંચા 20, 2025, બરાબર। 2025ને 11 વડે ગુણીશું એટલે આપણને અહીંયા 22,275 જવાબ મળશે। જે અહીંયા સેમી એકમ છે એટલે આ જવાબ આપણો સેમી વર્ગમાં આવશે, બરાબર। આટલે જ આને રાખવાના જવાબને, આટલા સુધી રાખશો તમને પૂરા ગુણ મળી જશે। દાખલા નંબર 11। એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે। દરેક વાઇપરને 115 અંશના ખૂણા જેટલી સફાઈ કરતી 25 સેમી લંબાઈની બ્લેડ છે। પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ શોધો। આપણે ગાડીને આગળ જે કાચ છે એને સાફ કરવા માટેના બે વાઇપરો આપેલા હોય છે અને બંને વાઇપર દ્વારા જે સાફ થતો વિસ્તાર છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો એક વાઇપર દ્વારા એક લઘુવૃત્તાંશ જેટલો વિસ્તાર સાફ થતો હોય છે, તો એ લઘુવૃત્તાંશ જે છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે। બે લઘુવૃત્તાંશ છે એટલે બે લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનો સરવાળો સીધો જ 2 વડે ગુણીને જ આપણે સૂત્ર મૂકીએ એટલે સીધો આપણને જવાબ મળી જાય। પહેલાં જે વિગત આપી છે એ લખી દઈએ।
અહીંયા ત્રિજ્યા આર બરાબર 25 સેમી, થીટા આપણને આપેલો છે રકમની અંદર 115 અંશ. હવે પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ આપણી પાસે અહીંયા બે વાઇપર છે એટલે બે લઘુવૃત્તાંશ બનશે. 2 ગુણ્યા, હવે આપણા લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર છે થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ આર વર્ગ. હવે બધી કિંમતો મૂકી દઈએ તો 2 અંશમાં જ લખી દઈએ. થીટા આપણી પાસે 115 અંશ છે, 115 છેદમાં 360 ગુણ્યા પાઈની કિંમત 22 સપ્તમાંશ ગુણ્યા આર આપણી પાસે 25 છે તો 25 ગુણ્યા આર વર્ગ છે એટલે 2 વાર લખી દઈએ 25 ગુણ્યા 25. હવે જેટલા છેદ ઉડે એવા છે એ ઉડાડીએ. બરાબર છે. અહીંયા પહેલાં તો એકમનો 0 છે અને 2 વડે જ ભાગી દઈએ તો 2 ગુણ્યા 18 ઓકે 18 દુ 36 શૂન્ય બાકી ચડે 2 ઉડી જશે અહીંયા. હવે 18 દાન 180 બરાબર. આને 5 વડે ભાગીએ, એકમનો 5 છે એટલા માટે 5 દુ 10 5 તરી 15. અહીંયા 10 એટલે 5 દુ 10 5 5 ઉડી ગયા. હવે 2 અહીંયા ઉડે એવા છે, ઉડાડી દઈએ. 11 દુ 22 2 ઉડી જશે. હવે ક્યાંય ઉડે એવું છે નહીં. બરાબર. અંશ અંશના બધાનો ગુણાકાર કરી દઈએ તો અંશનો બધાનો ગુણાકાર કરીએ તો સીધો લખી દઉં 1,58,125 છેદમાં 18 સીતા 126 સેમી વર્ગ. બરાબર છે. તો આ જવાબને આટલા સુધી જ રાખવાનો. આટલા સુધી રાખશો તો તમને પૂરા ગુણ 2 જે છે મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર અગાઉના જે 1 થી 9 દાખલા છે પ્લેલિસ્ટમાં મૂકેલા છે, જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.